ડુંગળીમાં બસ એક ચીજ મિક્સ કરતાની સાથે જ તમારા ઘરમાં 100 વર્ષ સુધી નહીં આવે મચ્છર કે માખી. અને સાથે સાથે મિત્રો આ ઉપાયથી તમારા ઘરમાં ગરોળી છે, ઘણા બધા કોકરોચ છે, નાના નાના કીડા થઈ ગયા છે કે પછી બહુ જ હેરાન થઈ ગયા છો ઉંદરોથી, તો આ ઘરેલું ઉપાયથી તમને આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે. બહુ જ કામની યુઝફુલ ટિપ્સ છે. બસ એકવાર ઉપાય આ કરી જોજો, આ બધી ચીજો તમારા ઘરેથી તરત જતી રહેશે. અને આને બનાવવું ખૂબ જ સહેલું છે. એકવાર જ તમે આને જોશો ને તો તમે ફટાફટ બનાવી લેશો. સ્ટેપ બાય સ્ટેપ મેં બધી માહિતી આ વિડીયોમાં આપી છે, એટલે આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો. તો ચાલો ટાઈમ બગાડ્યા વગર આજનો વિડીયો શરૂ કરીએ, અને ગમે તો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો આ ઉપાય બનાવવા માટે મેં અહીંયા લઈ લીધી છે ડુંગળી. ડુંગળી તમારે ધ્યાન રાખવાનું છે કે ગુલાબી રંગની આવે એવી જ લેવાની છે, સફેદ આવે એ નથી લેવાની. અને ડુંગળી થોડી મુરઝાઈ ગઈ હોય, સુકાઈ ગઈ હોય કે પછી બગડવાની શરૂઆત થઈ હોય એવી જ લેવાની છે, જેથી ડુંગળીનો ખોટો બગાડ ના થાય. ડુંગળીની જગ્યા પર તમે લીમડાના પાન, તુલસીના પાન કે કપૂરનો ઉપયોગ કરી શકો છો. ઘણા મારા યુટ્યુબના ફેમિલી મેમ્બરોએ પૂછેલું મને કોમેન્ટમાં કે ડુંગળી લસણની જગ્યા પર બીજું શું લઈ શકાય, તો આશા રાખીશ કે એ લોકોને એમના પ્રશ્નોનો જવાબ મળી ગયો હશે. તો ડુંગળીના આવી રીતે બધા ફોતરા કાઢી લેવાના છે. ડુંગળીમાં હોય છે સલ્ફર, જે ઘરમાં રહેલા નાના મોટા કીડા મકોડા જીવજંતુઓને બહુ જ જલ્દીથી ભગાડી દે છે. મિત્રો આજની રેમેડીમાં આપણે ફોતરાનો ઉપયોગ પણ કરીશું અને ડુંગળીનો ઉપયોગ પણ કરવાનો છે. તો અહીંયા બધા જ ફોતરા આપણે એકઠા કરી લીધા છે. હવે આ બધા ફોતરાને આપણે એક બાઉલમાં લઈ લેવાના છે. ફોતરા જ અત્યારે લેવાના છે, ડુંગળીને આપણે સાઈડમાં રાખીશું. હવે 2 ગ્લાસ જેટલું પાણી રેડીશું. જો તમે ઈચ્છો તો વધારે બનાવવું હોય તો તમે 3 ગ્લાસ જેટલું પણ પાણી રેડી શકો છો. હવે આપણે આને ગેસ પર મૂકી દઈશું ધીમા તાપે આને ઉકળવા માટે. તો પાણી ઉકળે છે ત્યાં સુધી આપણે અહીંયા બીજો ઉપાય જોઈ લઈએ. તો હવે ડુંગળી જે છોલીને રાખી હતી એ એક લેવાની છે અને આપણે આવી રીતે એને છીણી લેવાની છે. તો આ ઉપાયથી તમારા ઘરમાં ગમે તેટલા ઉંદર હોય, કોકરોચ હોય, ગરોળીઓ હોય વધારે પ્રમાણમાં આવતી હોય કે પછી ગમે તેવા જીવજંતુ હોય જેનાથી તમે પરેશાન થઈ ગયા હોય, બધી જ વસ્તુઓથી તમને છુટકારો મળશે. તો ડુંગળી અહીંયા 1 ચમચી જેટલી છીણાઈ ગઈ છે. અને હવે મેં અહીંયા લઈ લીધા છે 4-5 મરી. મરીનો ભૂકો હતો મારી જોડે, તો એને મેં એકદમ પાવડર કરી લીધો છે. અને એ પાવડરને પણ આના ડુંગળીમાં આપણે એડ કરવાનો છે અને સારી રીતે એને મિક્સ કરી લેવાનું છે. અને મિત્રો આમાં જે પણ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ ને એમાંથી એક પણ આ વસ્તુ તમારે સ્કીપ નથી કરવાની, કેમ કે બધાનો અલગ અલગ અહીંયા ઉપયોગ છે એટલા માટે. અને હવે આપણે લઈ લઈશું શેમ્પૂ. શેમ્પૂ તમે કોઈ પણ જે વાપરતા હોય ને એ લેવાનું છે, અને અડધી ચમચી જેટલું આપણે શેમ્પૂ લેવાનું છે અને એને પણ આપણે સારી રીતે મિક્સ કરતું જવાનું છે. અને હવે ઘરમાં બધાના જ ઘરમાં બેસન હોય, ઘઉં હોય, ઘઉંના લોટને આપણે ચાળીએ ને પછી ઉપરનું થૂલું હોય એ થૂલું પણ ચાલે. તો 1 ચમચી જેટલું આપણે ઘઉંનું થૂલું લેવાનું છે. અને અહીંયા અડધી ચમચી દેશી ઘી લેવાનું છે. દેશી ઘી જે છે ને એ ઉંદરોને કે મચ્છર માખી કીડીઓને બધાને આની સુગંધ બહુ જ ગમતી હોય છે, એનો ટેસ્ટ પણ એ લોકોને ખૂબ જ ગમતો હોય છે અને ઘીની સુગંધથી એ લોકો નજીક આવે છે ખાવા માટે. હવે આપણે લઈ લેવાના છે 4 થી 5 ટીમ્પા જેટલા લીંબુનો રસ. જો તમે લીંબુના રસનું પ્રમાણ વધારો છો તો અહીંયા ઘઉં કે બેસનનું પ્રમાણ પણ વધારવાનું છે. હવે આને મિક્સ કરી લીધા પછી આપણે એના નાના નાના આવા બોલ બનાવી લેવાના છે. હવે ઘણા લોકોને એવો પ્રશ્ન થાય કે ડુંગળી ગંધાય છે કે એની સ્મેલ આવે છે ઘરમાં, તો નથી ગમતું. તો આપણે અહીંયા લીંબુ ઉમેર્યું છે અને શેમ્પૂ ઉમેર્યું છે, એટલે ડુંગળીની સ્મેલ જરા પણ નથી આવતી. ઉપરથી લીંબુ અને શેમ્પૂની આપણને સુગંધ આવતી હોય છે. આપણને સુગંધ આવે છે, પરંતુ કીડા મકોડા ઉંદર બધાને આની સ્મેલથી એ ઘરની દૂર રાખે છે. તો હવે આવા નાના નાના બોલ બનાવીને આપણે રાખવાના છે. અહીંયા મારી 5 બોલ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આ બોલને ઉપયોગ શું છે, અને મિત્રો આપણે જે ડુંગળીનું પાણી જે ઉકળવા માટે મૂક્યું છે એનો ઉપયોગ પણ આપણે અત્યારે જોઈશું કે કેવી રીતે કરવાનો છે. તો અહીંયા બોલને આપણે અહીંયા બાથરૂમ આગળ કે ગમે ત્યાં તમારું સિંક હોય ત્યાં આપણે નીચે મૂકી દેવાનું છે, કેમ કે નીચેની સાઈડ કોકરોચ, મચ્છર, માખી એ બધું થતું હોય છે એટલે. અને બાથરૂમના દરવાજા આગળ પણ આ બોલને એકને મૂકી દેવાનો છે. જ્યાં પણ તમને એવું લાગે કે અહીંયા સિંક છે કે અહીંયા ગટરનો ખુલ્લો ભાગ છે ત્યાં તમારે મૂકી દેવાનું છે. અને કિચનમાં તો ખાસ મૂકવાનું છે, કેમ કે કિચનમાં ગરોળી, કોકરોચ અને ઉંદર પણ કિચનમાં જ આવતા હોય છે, કેમ કે ખાવાની બધી વસ્તુઓ પડી હોય છે એટલે ખાવા માટે એ લોકો કિચનમાં આવે છે. તો તમે ગેસ નીચે પણ આવી રીતે મૂકી શકો, કિચનની બારીમાં ખૂણામાં આવી રીતે મૂકી દેવાનું છે.
તો આ બોલને ત્યાં તમારે રાખવાનું કે જ્યાં તમને ખબર છે કે અહીંયા કોકરોચ ઉંદર વધારે આવે છે ત્યાં આપણે આને મૂકી દેવાનું છે. કેમ કે જો ઉંદર આને ખાય છે ને તો એના શરીરમાં એકદમ ગરમી થાય છે અને ગરમીના લીધે એ લોકો ઘરમાંથી ભાગી જાય છે. અને ઉંદરોની યાદદાસ્ત એટલી તેજ હોય છે કે એ લોકો ફરીને અહીંયા આવતા નથી. કેમ કે એમને ખબર છે કે અહીંયા આ વસ્તુ છે જે હું ખાઈશ તો મને વધારે ગરમી થશે અને મારે ભાગવું પડશે એટલા માટે. તો અહીંયા આપણે ડુંગળીનું પાણી સરસ એવું ઉકળી ગયું છે તો એને મેં અહીંયા આપણે ગાળી લેવાનું છે. તો ગાળી લીધું છે અને એના પછી આપણે આની અંદર ઉમેરવાનો છે બેકિંગ સોડા. બેકિંગ પાવડર નથી ઉમેરવાનો અને એના પછી એ લઈ લીધું છે ડેટોલ. બેકિંગ સોડા અને આપણે અહીંયા જે ડેટોલ લીધું એનું તમારે કંજુસાઈથી નથી ઉપયોગ કરવાનો. થોડું નથી ઉમેરવાનું, આપણે ફૂલ જ ઉમેરવાનું છે. જો તમે કંજુસાઈ કરશો તો આ રેમેડી એકદમ પરફેક્ટ નહીં બને અને પછી તમારા ઉંદર કોકરોચ કીડીઓ કે એ જવાની નથી. તો તમને એવું લાગશે કે આ રેમેડી કામ નથી કરતી, પણ એવું નથી, તમારે ફૂલ ઉપયોગ કરવાનો છે. હવે આપણે અહીંયા પાણીને સરસ એવું મિક્સ કરી દીધું છે. હવે આપણે સ્પ્રે બોટલ હોય ને કોઈ પણ એનામાં ભરી દેવાનું, અથવા તો સ્પ્રે બોટલ નથી તો કોઈ પણ પાણીની બોટલ હોય એમાં ભરીને પછી ઢાંકણમાં નાના છિદ્રો કરી દેવાના. એનાથી પણ તમારી સ્પ્રે બોટલ જેવું જ કામ થશે. અને જ્યાં પણ ઘરોળીઓ વધારે આવતી હોય એ દિવાલમાં આપણે છાંટી દેવાનું છે. તમને લાગે કે અહીંયા ઘણી બધી ઘરોળીઓ ફરે છે તો ત્યાં આપણે છાંટી દેવાનું છે. જ્યાં કોકરોચ આવતા હોય, જ્યાં ઘણી બધી કીડીઓ આવતી હોય ત્યાં આપણે આને છાંટવાનું છે. આવી રીતે એને પોતું મારી દેવાનું. અને આ ગરમીઓ શરૂ થતાની સાથે જ જ્યાં પણ કિચનમાં કંઈ ખાવાની વસ્તુ પડી હોય એટલે તરત જ કીડીઓનો ઢગલો થઈ જતો હોય છે અને કોકરોચ પણ ખાવા માટે જ આવતા હોય છે. એટલે જ્યાંથી તમને એવું લાગે કે અહીંયાથી કીડી, ગરોળી, મચ્છર કે કોકરોચ જ્યાંથી આવતા હોય તો એ દરવાજે કે એ રસ્તે જ આપણે આ સ્પ્રે છાંટી દેવાનું છે. અને આ સ્પ્રે છાંટવાથી ક્યાંય દાગ પણ નહીં પડે, એ ખાસ છે. અને હા, આનામાં કોઈ કેમિકલ નથી એટલે કિચનમાં પણ તમે લગાવો છો ને તો પણ કંઈ આનું જોખમ રહેતું નથી. એટલે તમે એકદમ સેફથી આને વાપરી શકો છો. કિચનના પ્લેટફોર્મ ઉપર તો ખાસ તમારે આવી રીતે પોતું મારી દેવાનું છે. રાત્રે સૂતી વખતે કમ્પ્લીટ આવી રીતે પોતું મારી દેવાનું. જો ગેસ પર પણ આવી રીતે છાંટીને પછી સ્પ્રેડ કરીને પછી આવી રીતે પોતું લગાવી દેવાનું છે, જેથી નાના જે જીવજંતુ હોય છે ને, કોકરોચ નાના એ ફરતા હોય છે કિચનમાં તો જરા પણ નહીં ફરે અને તમે કિચન તમારું એકદમ ચકાચક જંતુ રહિત બની જશે. અને આ રેમેડીનો ઉપયોગ તમારે રાતે ખાસ કરવાનો છે. રાતે તમે આવી રીતે લગાવીને મૂકી દેશો તો સવારમાં તમને એક પણ કીડી, મકોડા, કોકરોચ કે માખી, મચ્છર કંઈ જ જોવા નહીં મળે. અને ખાસ કરીને કિચનના જે સિંક હોય છે ને, કિચનની સિંકમાં તમારે છાંટીને મૂકી દેવાનું છે. જો કિચનમાંથી તમારે કોકરોચ નીકળતા હોય કે કાનખજૂરા કે એવું કંઈ નીકળતું હોય ને તો તમે આવી રીતે લગાવીને મૂકી દેશો તો સવારમાં એક પણ કંઈ નીકળશે નહીં. અને પોતું કરવા માટે તમારે એક ઢાંકણ ડોલમાં આ લિક્વિડ નાખી દેવાનું છે અને પછી તમારે પોતું મારવાનું છે. આવી રીતે તમે પોતું મારશો ને તો તમારા ઘરમાં, કિચનમાં ક્યાંય માખ, મચ્છર, કોકરોચ, ઉંદર કંઈ જ નહીં દેખાય. તો મિત્રો, આજની આ રેમેડી તમને ગમી હોય તો જલ્દીથી તમારી ફ્રેન્ડમાં શેર કરી દો, કેમ કે બધાને આ રેમેડીનો લાભ મળી શકે. અને વધુમાં વધુ શેર કરજો. નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ક્યાંથી આ રેમેડીને તમે જોઈ રહ્યા છો નામ જરૂરથી જણાવજો.